અરે હવે સોરી મોટેથી ભૂલી જવાય છે. સોરી જીજુ. ના ના, એટલે હું સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. મમ્મી પપ્પા જરા ધીરજ રાખો બસ. વાહ વાહ વાહ, ધન્ય મારા વીરા, ધન્ય છે તને. માંડ મેળ પડ્યો તારા કારણથી. અરે પાર આગળ બોલ. શું બોલ? અરે મુદ્દાની વાત બોલ એમ કહું. તો આજે એક લાચાર, એક ભોળો, ફસાયેલો, લખડાયેલો, દટાયેલો, ભગવાયેલો, લૂછાયેલો, નીચોવાયેલો માણસ. એટલે હારું થયું તું માણા બોલ્યો. મને તો મારું હારું એવું લાગતું તું કે હમણાં મોહ તું બોલીશ. હા પપ્પા હા, અત્યારે મારા ઘરની હાલત મસોતા જેવી થઈ ગઈ છે અને એનું કારણ છે આ મોબાઈલ. મોબાઈલનું નામ નહીં લો. ભલે મોબાઈલ છે પણ મોબાઈલનું નામ નહીં લો. એટલે આ એક સિક્રેટ મિશન છે. આ અમાનત છે ને થોડા દિવસ તમારી પાસે સાચવીને રાખવાની છે, છુપાવીને રાખવાની છે. ઠીક છે. તો હવે છે ને આ મોબાઈલની ચિંતા તું મારા ઉપર મેલી દે. પણ હા, આ દિશાનો મોબાઈલ છે. ચૂપ. અરે આ લોકોને ના પાડું છું નહીં બોલો મોબાઈલ, તો તું પાછી બોલે છે મોબાઈલ છે. દિશાનો મોબાઈલ છે પણ બોલવાનું નહીં કે દિશાનો મોબાઈલ છે. હવે ચૂપ રહે છે એકદમ. અને સંદીપડા તું તો બોલતો જ નહીં બિલકુલ કે આ દિશાનો મોબાઈલ છે. પણ જીજુ તમે પોતે કેટલી વાર બોલ્યા? સોરી, હવે હું પણ નહીં બોલું કે આ દિશાનો મોબાઈલ છે અને અહીંયા કોઈ પણ નહીં બોલે કે આ દિશાનો મોબાઈલ છે. સમજણ પડી? પપ્પાજી આ મોબાઈલ ખબર છે, એ મોબાઈલ નથી બોલવાનું. એટલે કે આ અમાનતને હું તમારા હવાલે કરું છું. આ અમાનતને કારણે મારા ઘરમાં કાળો કેર ફેલાયો છે. એટલે થોડા દિવસ માટે તમે આને સંતાડી દો, છુપાડી દો ક્યાંક, અને પછી હું થોડા દિવસ પછી આવીને લઈ જઈશ. ઠીક છે? અને હા પપ્પાજી, આ મિશનના તમે કેપ્ટન છો. પપ્પા, આ મોબાઈલ રાખવાની જવાબદારી બહુ જોખમી છે. યારું, આર્મીમાં અમે લોકો 24 કલાક જોખમમાં જ રહેતા હોય છે. તો તારા પપ્પાને સમજે શું તું? પણ આ વસ્તુ અહીંયા શું કામ સંતાડવી છે? અમારા ઘરમાં સંતાડીશું તો દિશા કોઈ ખૂણો નહીં છોડે શોધવાનો. પણ પાર્થકુમાર, એ દિશા આના પર ફોન કરશે અને પછી ઘંટી વાગશે તો? આની ઘંટી નહીં વાગે, કેમ કે મેં આની ઘંટી બંધ કરી નાખી છે. એટલે મમ્મીજી અત્યારે એ અગત્યનું નથી. તો પાર્થકુમાર અટ્ટાને જે અગત્યનો હોય ઈ બોલો ને. બીજું અગડમ બગડમ બોલે રાખો છો તે. આપણે આને ફ્લાવર વાઝમાં મૂકી દઈએ તો? અક્કલ મઠા ને ઈ ફ્લાવર વાઝમાં આપણામાંથી કોક પાણી રેડી દે તો? ચોખાના ડબ્બામાં હું છુપાડી દઉં તો? અરે કોઈ કાળે ન કરતી હો. ઓરી પાછું તારો રસોઈના પ્રયોગ કરવા જઈશ ને તો ઈ મોબાઈલનું મંચુરિયન બની જાય. ઓહો, તમે કોઈ દી ખાધું છે મારું મોબાઈલ મંચુરિયનનું શાક? ના ગીતા, મારો કહેવાનો મતલબ એમ છે કે તારાથી એવી ભૂલ થઈ શકે છે. એમ કેવી રીતે ભૂલ થાય? તમારાથી સંતાડેલા ઘર ખર્ચના પૈસા કોઈ દિવસ તમે ખાધા છે ભાડામાં? એટલે તું મારાથી હંતાડીને રૂપિયા બચાવસ? પપ્પા તમે વિષય ના બદલો. અરે વાંદરા, મને ખબર છે કે આ કાવા દાવામાં તું છો. અરે દીકરીના જમાઈ ઘરે કઈ કામસર આવ્યા છે અને તમે તમારું દુઃખ રૂવા બેસી ગયા અહીંયા. મેં છે ને પાર્થને મોરથી જ કહી દીધું છે કે આ મોબાઈલનું ટેન્શન ના લે, બધી જવાબદારી મારા ઉપર મેલીને ફિકર માં કરે. ઠીક છે પપ્પાજી, હાલો અમાનતને સાચવીને રાખજો. હા, હવે હું ને ચારુ ઘરે જઈએ અને ઘરે જઈને જોઈએ કે દિશા શું ધમાલ કરી હશે. પહેલા તમે લોકો આ વસ્તુને સાચવીને છુપાવી દો, ઓકે? ને પછી ઝઘડજો. હા, ફિકર ન કરો, અમે છુપાવી દઈશું સારી રીતે. ઠીક છે, ચાલ ચારુ જલ્દી ચાલ જલ્દી. જો હેલો ગીતા, આને ઠેકાણે પાડવો પડશે. મારું આ મોબાઈલને ઠેકાણે પાડવામાં ક્યાંક હું ઠેકાણે ન પડી જાઉં તો સારું. આવી રીતે ફોન ચોરી લેવાનો શું અર્થ છે? પપ્પા તમે સમજતા કેમ નથી? મારે દિશાના રિએક્શન જોવા છે.
એના વ્યવહારમાં શું ફરક આવ્યો એ જોવું છે. બેટા આનાથી એના વ્યવહારમાં ફરક નહીં નરક દેખાશે નરક. એ મમ્મીજી આમ કેમ બોલો છો? બરાબર બોલે છે વિદ્યા. તો શું છોકરા તમે આવું કરીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. ના, અમે કોઈ ભૂલ નથી કરી મમ્મી.